સરસ આપણને આગળ સંતોનો બહુ સારો અભિપ્રાય મળ્યો. હવે આપણે આગળ બીજા સંતોના દર્શન કરવા આવ્યા છીએ. હવે આપણે મહારાજને પૂછીએ કે મહારાજ, આપણું જે કાંઈ પરિચય છે, જ્ઞાનરૂપી, વૈરાગરૂપી, ભક્તિરૂપી, જે કાંઈ તમે સંસારમાં આ જે જીવોને જે તમે તમારી રીતે જે કાંઈ અનુભવ તમારો પીરસવા માંગતા સત્સંગ રૂપી એ આનંદ કરાવો. બોલો સદગુરુ મહારાજ. સદગુરુ મહારાજ. હું ટૂંકમાં પરિચય આપી દઉં. કનુરામ મહારાજ તરીકે ઓળખાણ છે મારી. વિઠ્ઠોડા ગામ, ખેરાલુ તાલુકો, મહેસાણા જિલ્લો. ચૌધરી સમાજ મારું કુળ છે. ગુરુશ્રી જેણારામ મહારાજ, પાટણ તાલુકો જિલ્લો બંને પાટણ છે અને ખલીપુર ગામ છે. મારા સદગુરુ મહારાજ જેણારામ મહારાજ છે. સદગુરુ ભગવાન. अखिल विश्व में जो अमर आत्मा है, सभी प्राणियों का परम आत्मा है. वही आत्मा सच्चिदानंद मैं हूँ. शिवोहम 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 शिवोहम. जिसे शस्त्र ना काटे, ना अग्नि जलावे, भिगावे ना पानी, ना मृत्यु मिटावे. वही आत्मा सच्चिदानंद मैं हूँ. शिवोहम 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 शिवोहम. सदगुरु महाराज. ભક્તિ પ્રભુ ભજનની જો વાત કરીએ, જગતગુરુ શંકરાચાર્ય જેવા મહાપુરુષને કહ્યું છે કે મનુષ્યત્વ, મુમુક્ષત્વ અને મહાપુરુષ શરણમ. માણસનો અવતાર મળવો, હું કોણ છું અને પરમાત્મા કોણ છે એવી મુમુક્ષતા જાગવી અને સાચા સંતનું શરણ મળવું, આ ત્રણ બાબતો જગતમાં દુર્લભ છે. બાકી જગતના ઘણા બધા પ્રકારના જીવો છે, પણ આ જગતમાં જન્મવું, ખાવું પીવું, ભોગ ભોગવવા અને મરી જવું એટલું જ કરી શકે છે. પણ મનુષ્યનું શરીર એક વિશેષ સાધન છે. એટલે ગંગા સતી જેવા મહાપુરુષને કીધું કે વીજળીના ચમકારે મોતીડો પરોઈ લેજો પોનભાઈ, નકા અચાનક અંધારો થાય. જોત જોતામાં દિવસો વયા જાય, પોનભાઈ 21,600 કાળ ખાઈ જાય. માટે મનુષ્યનો અવતાર આ ભવસાગર તરવા માટે મળ્યો છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરાગ્ને શયનમ. ઘડી ઘડી જન્મવું અને ઘડી ઘડી મરવું, ઘડી ઘડી માના ઉદરમાં વાસ કરી અને યાતનાઓ ભોગવવી, એમાંથી છુટકારો મેળવવા માટે આપણને માણસનો અવતાર મળે છે. અને એને સાર્થક કરવા માટે ઘણા બધા પ્રકારની ભક્તિઓ છે. જેમ કોઈ શ્રવણ ભક્તિ છે, કોઈ દર્શન ભક્તિ છે, સેવા ભક્તિ છે. ઘણા બધા 9 પ્રકારની મહાપુરુષોએ વાત કરી છે. પણ દસદા ભક્તિની વાત કરી નરસિંહ મહેતાને જ્યાં સુધી દસદા ભક્તિનું આપણને જ્ઞાન ના થાય ત્યાં સુધી જન્મ મરણ ટળે એવું નહીં. અને એના માટે વાયા સદગુરુ સિવાય બીજો કોઈ માર્ગ નહીં. આ જગતમાં જે પણ મહાપુરુષો આગળ તર્યા છે એ બધા એક ગુરુના માધ્યમથી જ તર્યા છે. ભલે એ અવતારી પુરુષો હોય, રોમ હોય, કૃષ્ણ હોય, રામદેવ પીર હોય કે કોઈ પણ મહાપુરુષ હોય, પણ એ બધા ગુરુના માધ્યમથી જ તર્યા છે. કારણ કે જેમ આપણા બાળકને ડૉક્ટર કે એન્જિનિયર કે શિક્ષક બનાવવું હોય
તો પુસ્તકો એનો બજારમાં બધો મળે, પણ એનું જ્ઞાન તમને કદાચ સંભળાય ખરું પણ સમજાય ના. એના માટે શિક્ષક જુઓ. એમ આ ગુરુનું જ્ઞાન છે એ પુસ્તકોમાં, અત્યારે તો મોબાઈલોમાં બધામાં તમને સંભળાય, વાંચી જો, બધું કરો, પણ સમજાય ના. અને પરમાત્મા સમજણનો વિષય છે. સમજણ સિવાય જો પરમાત્મા છે. બીજા બધા ગમે તે કહેતા છે. આ ભારત વર્ષમાં લગભગ 20,000થી વધારે સંપ્રદાયો છે, અને એમાં એક નિરાંતની પ્રણાલી એવી છે કે આજનો ભક્તિમાં પગ મેલેલો બાળક આવતીકાલે બ્રહ્મ થઈને બોલે છે, અહમ બ્રહ્માસ્મિ, હું જ ભગવાન અથવા પરમાત્મા છું, બ્રહ્મ હું છું, એવું નિરોધનો બાળક બોલી શકે છે. એનું કારણ છે કે આ બધા સંપ્રદાયો, મેં લગભગ બધા સંપ્રદાયોનો અભિપ્રાય મેળવેલો છે. એમાં નામ દીક્ષા ઘણા બધામાં છે, ઘણામાં તો નામ દીક્ષા જ નહીં. અને જેમાં પણ નામ દીક્ષા છે એમાં પણ શબ્દોનું નામ આપું છું. કોઈ કહે સોહંગ કહેજે, કોઈ કહે ઓંકાર કહેજે, કોઈ કહે રારંકાર કહેજે, કોઈ કહે સતનામ કહેજે. ઘણા ગુરુ દત્તાત્રેયની આખી ગાયંત્રીઓ આલે છે. ઓમ ગુરુજી ઓમ સોહમ સારણ કાયા, ઓહમ આવે સોહમ જાવે, ઓહમ સોહમ કા હોવા પસારા. આવું બધું શાબ્દિક નામ આલે છે. પણ મહાપુરુષો કહીશું કે જે નામ તમને તારે છે એ તો બોલવામાં, વાંચવામાં, લખવામાં, જોવામાં કે ચાખવામાં કોઈમાંય આવતું નહીં. અને એના માટે જ સદગુરુની જરૂર છે કે જે વાણી વિનાની વાત આપણને સમજાઈ દી, કે જે વાતોથી સમજાય એવું નહીં, એ સદગુરુ મહારાજની શાન દ્વારા સમજાઈ જાય. અને એ મારા ધારવા પ્રમાણે હું ઘણા બધા સંપ્રદાયોમાં સમજેલો છું, પણ નિરત પ્રણાલીનો એવો પાવર છે. હું કોઈ અભિમાન નિરતનું નહીં કરતો. હું બધા સંપ્રદાયોનો સમજેલો છું, બધા સંપ્રદાયો મારા શિરમૂળ છે, પણ નિરત સંપ્રદાય જે નામનો મહિમા સમજાઈ શકે એ બીજા નહીં. જે અનામી નામ છે એની એવી ઓળખાણ કે જે કીધું બંદૂક ભરી છે બે નાળની, નહીં દારૂમાં દમ જો ભડાકો કરીને શું ભાળશો નહીં તાચ્યો નિશાન. જો આ નિશાન સદગુરુ દ્વારા આપણે ના તકોણું હોય તો નામના મહિમાની ખબર પડે એવી નહીં. અને એ અનામી નામ જો આપણી સમજણમાં સદગુરુ દ્વારા બેહી જાય તો પછી તમે ને પરમાત્મા બે નહીં. એટલે આપણે ઉનાવાના મહાપુરુષને એક ભજનમાં વાત કરી, શંકરદાસ મહારાજને. અરે એક અનાદિ અનંત છું રે, મારો આવે નહીં અંત જો. જો કાયા સાથે ના કોઈ લાગતું રે, મને ભજે મોટા સંત જો. જો આજે તો મેં મને ઓળખ્યો રે, મારો આવે નહીં અંત જો. શંકરદાસ મહારાજને કીધું કે આજ જ મેં મને ઓળખ્યો. જ્યારે મહાપુરુષના શરણ મળ્યું, શંકરદાસે શરીર તો એનો સમજણા થયા છે તારનું છે, પણ આ વાણી બનાવી એનો અનુભવ બોલ્યો કે આજ જ મેં મને ઓળખ્યું. જેમ કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું હતું કે વૃક્ષોમાં પીંપળો હું છું, અને એક બાજુ બીજા અધ્યાયમાં પરમાત્મા એવું કીધું કે હું શસ્ત્રથી છેદવના, પાણીથી ભીંજવના, અગ્નિથી બળુના, વાયુથી સુકવના એવો છું. તો પીંપળો તો એ બધું થઈ શકે, પીંપળો બળી શકે ને છેદાઈ શકે ને બધું થઈ શકે. તો એ પીંપળો કયો એ સદગુરુની શાનથી ખબર પડે. અને એ પીંપળાની સમજણ પડી જાય તો આપણીએ બધા શાસ્ત્રોમાં બધામાં જ્ઞાન છે, પણ શાસ્ત્રોમાં કીધું એમ વાંચીએ ને તો ખાલી આપણને સંભળાય, સમજાય ના. જેમ ફૂલમાં સુગંધ એની સમજણ પડે આપણને કે સમજાય, ફૂલમાં સુગંધ દેખાય બેખાય ના, પણ એને સમજાય. ગોળમાં મીઠાશ સમજાય. એમ પરમાત્માએ
આપણને સદગુરુ દ્વારા સમજણમાં આવી જાય. અને જો એવી સદગુરુની જે સમજણ પરાકાષ્ઠાવાળી છે એ આપણામાં બેસી જાય તો પછી આખા જગતથી આપણે એકતા થઈ જાય. જેમ આપણા વેદાંતને કીધું કે માટલાને જે દાળ ખબર પડે કે હું માટલું નહીં, હું માટી છું, એ દાળ માટીમાંથી બનેલો તમામ વાસણો, પછી રોમપાતર હોય, મોરિયું હોય, ઈંટો હોય, નાળિયું હોય કે કોઈ પણ હોય, પણ જે પણ માટીથી બનેલું છે એ માટલાને એનાથી જુદું ના લાગે. એમ આપણને પણ ખબર પડી જાય કે આ દેહ હું નહીં, હું બ્રહ્મ છું. પણ ધારાઓ જો સુધી મેં જાણ્યું છે ત્યાં સુધી બે પ્રકારની જુદી જુદી ચાલે છે. એક ધારા નકારાત્મક બોધની ચાલે છે કે પંચ મહાભૂતોએ તું નહીં, પોચ પ્રાણ તું નહીં, જ્ઞાન ઇન્દ્રિયો તું નહીં, કર્મ ઇન્દ્રિયો તું નહીં, વિષયો તું નહીં, અંતઃકરણ તું નહીં. આ બધાનો બાદ કરાવી દઈશ એટલે જગત હોમું ઊભું ને ઊભું રહેશે. એ બધા નકારાત્મક બોધવાળા છે. અને નકારાત્મક અને હકારાત્મક બંને પ્રકારનો જે મહાપુરુષ બોધ કરે કે એને આખા જગતથી એકતા કરી દે કે આ બધું તારા સિવાય કશું બની કે એવું નહીં, સૂર્યની તાકાત તારા વગર નહીં, કે પંચ મહાભૂતોની તાકાત તારા વગર અસ્તિત્વમાં આવવાની નહીં. એવું આપણને સમજાઈ જાય. જેમ નરસિંહ મહેતાને કીધું કે જાગીને જોવું તો જગત દિશે નહીં, આ તો ઊંઘમાં અટપટા ભેદ ભાષે, ચિત્ત ચૈતન્યનો વિલાસ ત્રદુપ છે, બ્રહ્મ લટકો કરે બ્રહ્મ સામે, જાગીને જોવું તો જગત દિશે નહીં. પંચ મહાભૂતો પરિબ્રહ્મથી ઉપજો અને અરસ પરસ એને જ રસ વળગીને ફળ અને ફૂલ તો વૃક્ષનો જાણવો. આ હકારાત્મક બોધ. જાગીને જોવું તો જગત દિશે નહીં એ નકારાત્મક બોધ. અને આ ફળ અને ફૂલ એ તો બધો વૃક્ષનો જ જાણવો, આ હકારાત્મક બોધ છે. અને એ તમે કેરી હોય અમેરિકાથી લાવો કે ભાઈ અમેરિકાથી લાયા લાખો કિલોમીટર દૂર છે, પણ કેરી લાયા હોય તો ઓબાની જ હોય સાહેબ. તમે કહો કે ના કહો, કેરી ઓબાની જ હોય. એમ જો આખું જગત બધું બ્રહ્મથી જ ઉત્પન્ન થયેલું છે તો બ્રહ્મથી જુદું ના હોય. અને એ વાતની આપણને સમજણ પડી જાય તો આખા જગતથી એકતા થઈ જાય. અને પછી એના સિવાય બીજું કશું આપણને નજરમાં જ ના આવે. એક મહાપુરુષ બોલ્યા, મુझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नाई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, पता जब लगा मेरी हस्ती का मुझको, बस एक मैं हूँ सिवा कुछ नाई, मुझे मेरी मस्ती कहाँ लेके आई. આ મહાપુરુષોનો નિચોડ સદગુરુ દ્વારા આપણને સમજાઈ જાય તો આખું જગત બ્રહ્મ સ્વરૂપ છે. પણ શરૂઆત આપણા ઘેરથી થાય. માતા પિતા ભગવાન જેવો લાગવો જોઈએ. આપણી પત્ની હોય તો પત્ની પરમાત્મા જેવી લાગવી જોઈએ. તો બહાર બધા એકતા થાય. પહેલાં એકતા ઘરમાં કરવી અને પછી જગત હારે કરવી અને સદગુરુના રોજ ગુણલા ગાવા. આટલું બોલી મારી વાણીને વિરામ આલું. બોલો સદગુરુ મહારાજની જય. કનુરામ મહારાજે એમને જે કાંઈ આ જીવનનો એમને જે કાંઈ સાર છે એ આપણને ટૂંક સમયમાં આપણને આખી જિંદગીનો સાર એમને આપી દીધો. એમને ખરેખર વસ્તુ આપણને ક્યાં છે, આપણે ક્યાં છીએ, આત્મ રાજા ક્યાં છે એ વિશે વાત કરી છે. બોલો સદગુરુ મહારાજ જય.